હેલો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું આજે જે પહેલા ટોપિકના કેટલાક 2-3 પોઈન્ટ બાકી છે એ બરાબર છે. એમાં પહેલું છે સિંગલ પેરેન્ટ ફેમિલી. સિંગલ પેરેન્ટ ફેમિલી એટલે શું? તો સિંગલ પેરેન્ટ ફેમિલી એટલે એકલ વાલી કુટુંબ. હવે એકલ વાલી કુટુંબ સિંગલ પેરેન્ટ ફેમિલી કોને કહેવાય? સિંગલ પેરેન્ટ ફેમિલી તો આપણને ખબર છે પેરેન્ટ્સ એટલે પેરેન્ટ્સમાં કોણ હોય? પેરેન્ટ્સમાં મધર અને ફાધર આ બંને હોય બરાબર છે. મધર અને ફાધર બંને મળીને પેરેન્ટ્સ બનાવે. પણ અહીંયા સિંગલ પેરેન્ટની વાત કરી છે. તો સિંગલ પેરેન્ટનો મતલબ શું હોય કે કાં ફાધર હશે યા તો મધર હશે બરાબર છે. બેમાંથી એક જ એ બાળકની સાથે હશે. બાળકના ઉછેર કરવાની અંદર કાં તો મધર હશે કાં ફાધર હશે. તો એને શું કહેવાય? સિંગલ પેરેન્ટ ફેમિલી બરાબર છે. હવે આવું કેમ થાય? કેમ સિંગલ પેરેન્ટ ફેમિલી? કેમ આવું એકલ વાલી પરિવાર એવું કહ્યું છે? કેમ એકલ વાલી કુટુંબની વાત કરી છે અહીંયા? એવું ક્યારે બને? એકલ વાલી કુટુંબ ક્યારે બને? તો આપણને ખબર છે યા તો મધર ઓર ફાધર આ બેમાંથી કોઈ એક વ્યક્તિ છે એ શું હયાત ના હોય બરાબર. એ બેમાંથી કોઈ એક વ્યક્તિ જીવિત ના હોય ત્યારે બંનેમાંથી કોઈ એક વ્યક્તિ હોઈ શકે, જીવિત હોઈ શકે બરાબર છે. તો એ સિંગલ પેરેન્ટ ફેમિલી બને. બીજું સેપરેશન એટલે હસબન્ડ વાઈફ બંને શું થયું હોય? સેપરેટ થઈ ગયા હોય. કઈ રીતે સેપરેટ થઈ ગયા હોય? કે લીગલી તો શું હોય એ હસબન્ડ વાઈફ છે, કાયદાકીય રીતે એ હસબન્ડ વાઈફ છે, પણ શું હોય હવે એમની અંદર મન મુટાવ છે કે કંઈક વસ્તુ છે તો એકબીજાથી અલગ થઈ ગયા. અને ઓફિશિયલી હજુ કાયદાની દ્રષ્ટિએ જે છૂટાછેડા લેવા જોઈએ તો એ એમને છૂટાછેડા લીધા નથી અને એકબીજાથી અલગ અલગ રહી રહ્યા છે. અને એમનું બાળક છે એ બેમાંથી કોઈ એકની સાથે છે બરાબર છે. તો એવું એ સેપરેશન થયું. તો એવા ફેમિલીને પણ શું કહેવાય? સિંગલ પેરેન્ટ ફેમિલી. અને ત્રીજું શું છે? સેપરેશન પછી શું આવે છે? સેપરેશન પછી આવે છે આપણે કે જે કહેતા હોઈએ ડાયવોર્સ એટલે છૂટાછેડા બરાબર છે. જ્યારે છૂટાછેડા થઈ જાય છે ત્યારે પણ એ બાળક કોઈક ને કોઈક હસબન્ડ અથવા વાઈફ એટલે મધર યા તો ફાધરની સાથે હશે. તો એવા ફેમિલીને શું કહેવાય છે? સિંગલ પેરેન્ટ ફેમિલી. હવે આપણને છે ખબર છે કે આપણે આજુબાજુ આવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે. તો એવા તો કેટલા સિંગલ પેરેન્ટ ફેમિલી છે? તો એક રિપોર્ટ એ આપણે છે આપણા આન્સરની અંદર લખતી વખતે એ રિપોર્ટને કોટ કરવાનો અને આ ડેટા તમારે યાદ રાખવાનો કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન છે આપણને ખબર છે. તો એમાં યુએનમાં વુમેન એટલે મહિલાઓ માટે એક ઓર્ગેનાઇઝેશન કામ કરે છે. એનું નામ છે યુએન વુમન. એમનું યુએન વુમેનનો 2019-20નો એટલે 2019-20નો રિપોર્ટ છે. એ શું કહે છે કે ટોટલ ભારતની અંદર જેટલા હાઉસહોલ્ડ બરાબર છે, ટોટલ જે ઘર છે ને હાઉસહોલ્ડ એના કેટલા 4.5% ઘર છે ને એની અંદર આવા સિંગલ પેરેન્ટ ફેમિલી જોવા મળે છે. અને આ 4.5% એટલે લગભગ કેટલા છે ખબર છે? તો કે 13 મિલિયન. આ 13 મિલિયન થાય છે બરાબર છે. 13 મિલિયન ઘર એવા છે જ્યાં સિંગલ પેરેન્ટ ફેમિલી છે. એ કાં તો મધર છે સાથે યા તો ફાધર છે બરાબર છે બાળકની સાથે. એ રીતે ફેમિલી બનાવે છે. અને આપણને ખબર છે 1 મિલિયન એટલે 10 લાખ, 13 મિલિયન એટલે લગભગ 1.3 કરોડ ઘર આવા છે, આવા પરિવારો છે જે સિંગલ પેરેન્ટ ફેમિલી છે. હવે આમ જોવા જઈએ તો આ સિંગલ પેરેન્ટ ફેમિલી આપણે શા માટે ભણવું વધારે જરૂરી છે? એટલા માટે એક તો જરૂરી છે કે આટલા બધા હાઉસહોલ્ડ હોય 4.5% જેટલા, તો એને આપણે ઇગ્નોર ના કરી શકીએ. આવા 4.5% એટલા ફેમિલી છે સિંગલ પેરેન્ટ ફેમિલી, તો એમના કંઈક પ્રોબ્લેમ્સ હશે, એમને કંઈક ઇમ્પેક્ટ થતો હશે બરાબર છે. અને એના માટે સરકારે કંઈક ને કંઈક એક પોઝિટિવ એટલે એક સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઈએ પોતાની પોલિસી બનાવતી વખતે. તો એ બધા માટે આપણે આવા સિંગલ પેરેન્ટ ફેમિલીને સોસાયટીની અંદર ભણતા હોઈએ છીએ બરાબર છે. તો એવા ઇમ્પેક્ટ શું થાય છે એનાથી ઇમ્પેક્ટ શું થાય છે આપણે તો એ જોઈએ. સિંગલ પેરેન્ટ ફેમિલીનો આપણે ઇમ્પેક્ટ સમજવાનું છે. ઇમ્પેક્ટ એટલે પ્રભાવ. તો પ્રભાવ આપણે જોઈએ તો એની અંદર જે સિંગલ પેરેન્ટ ફેમિલી આવું એકલ કુટુંબ પરિવાર છે ને, એકલ વાલી પરિવાર, તો એની અંદર ફાઇનાન્શિયલ બર્ડન વધી જાય. ફાઇનાન્શિયલ એટલે જે મની રૂપિયા સાથે સંકળાયેલું હોય ને એવા પ્રોબ્લેમ્સ, એવા ઇસ્યુ જોવા મળતા હોય છે. ફાઇનાન્શિયલ બર્ડન વધી જતું હોય છે. એક રિપોર્ટ છે આ જે યુએન વુમને જે કેટલા હાઉસહોલ્ડની અંદર જે આવા સિંગલ પેરેન્ટ ફેમિલી જોવા મળે છે એમણે જે રિપોર્ટ આપ્યો ને, એમણે જે યુએન વુમને એક બીજો પણ રિપોર્ટ આપ્યો છે. એમણે આના દ્રષ્ટિકોણથી રિપોર્ટ એક આપ્યો છે કે પોવર્ટી એટલે ગરીબી. પોવર્ટીનો રિપોર્ટ આપ્યો છે, ગરીબીનો રિપોર્ટ આપ્યો છે. અને ગરીબીનો યુએન વુમને કયો રિપોર્ટ આપ્યો છે? યુએન વુમને કે જ્યાં
મધર અને ફાધર એટલે હસબન્ડ અને વાઈફ બંને સાથે છે એવા કિસ્સાઓની અંદર ગરીબી કેટલી છે? 22.6% છે. બરાબર છે. જ્યાં હસબન્ડ અને વાઈફ એટલે મધર અથવા ફાધર અથવા હસબન્ડ વાઈફ તમે જે પણ લખો છો, બરાબર છે, તો એ જ્યાં સાથે છે ત્યાં પોવર્ટી કેટલી છે? આ 22.6% છે. બરાબર છે. ગરીબી 22.6% છે. પણ આ ફાધર એ હસબન્ડ કાં તો જીવિત નથી અથવા તો જેમના છૂટાછેડા થઈ ગયા છે, બરાબર છે, એકબીજાથી અલગ થઈ ગયા છે, સેપરેટ થઈ ગયા છે, તો એવાની અંદર જે મધર છે ને, જ્યાં મધર બાળકને રેજ કરે છે ત્યાં ગરીબી બહુ વધારે પ્રમાણમાં છે. કેટલી છે? તો આ 22.6 બંને હતા જ્યારે સાથે હતી, પણ આ એકલા થઈ ગયા એના પછી આ 38% જેટલી ગરીબી થઈ ગઈ. 38% ગરીબી. જુઓ ને તમે કે જ્યારે સાથે હોય છે ત્યારે એકબીજાને ઇકોનોમિકલી એકબીજાને હેલ્પ કરે છે, એકબીજાને બંને કોઈ ઘર સંભાળે છે, કોઈ બહારનું સંભાળે છે, કોઈ કામકાજ કરે છે, બરાબર છે, એટલે ત્યાં પોવર્ટી ઓછી છે, 22.6% જ છે. પણ જ્યાં એકલા જ્યારે આવે છે ત્યારે એના પર પોવર્ટી કેટલી? 38% થઈ જાય છે. બરાબર છે. એટલે આ આપણે સમજ્યા. સેકન્ડ પોઈન્ટ છે આપણે ઇમ્પેક્ટ આનો શું જોવા મળે કે સિંગલ પેરેન્ટ ફેમિલી હોય ત્યારે, તો બીજો આનો ઇમ્પેક્ટ છે ઇમોશનલ ઇમ્પેક્ટ થતો હોય. ઇમોશનલ ઇમ્પેક્ટ કઈ રીતે થાય? તો બાળકને જે ઉછેર હોય ને, બાળકના ઉછેરને એ ઇમોશનલી ઇમ્પેક્ટ કરતું હોય. એની સાથે ફાધર યા તો મધર ના હોય ત્યારે એકના ગુણો, એકના વિચારો એ પ્રમાણે એ બાળક થતું હોય છે. એક જે મધર યા તો ફાધરને એ મિસ કરતો હોય ઓલવેઝ, બરાબર છે, એ ઓલવેઝ મિસ કરતો હોય છે. બરાબર છે. પેલું આપણે ઘણા બધા મૂવી જોયા હશે બોલિવૂડના, જેની અંદર ફાધર બહાર હોય તો કે મમ્મી પાપા કબ આएंगे, મમ્મી પાપા કબ આएंगे, એ બાળક પૂછ્યા કરે. કેમ? એ મિસ કરે. એટલે બાળકને એ ઇમોશનલી છે ને, ઇમોશનલી બાળકને એ અસર થતી હોય છે એની. બરાબર છે. પછી એના માનસ પર એટલે સાયકોલોજી પર ઇમ્પેક્ટ થતું હોય છે. માનસ પર એને સાયકોલોજીકલ ઇમ્પેક્ટ થાય. આ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે ને એ બંનેને થાય. કોને? મધરને પણ થાય અને ચાઇલ્ડને પણ થાય. મધર અથવા ફાધર હોય તો ફાધર અને ચાઇલ્ડને, આ બંનેને એ ઇમ્પેક્ટ થતો હોય છે, એનો ઇફેક્ટ થતો હોય છે. બરાબર છે. આ જે મધર અથવા ફાધર હોય તો પછી શું થઈ જાય? એ લોનલી પડી જતા હોય છે, એકલા. કારણ કે આપણને ખબર છે મેરેજ શા માટે થાય છે? તો એક લાઈફ લોંગ એક કમ્પેનિયનશીપની પણ જરૂરત છે. પૂરી જિંદગી કોઈ એક સાથીની પણ જરૂરત પડતી હોય છે. કેવા સાથીની? જે સુખ દુઃખની અંદર સાથ આપે. એ સાથી હોય સુખ દુઃખની અંદર સાથ આપે, એના પર તમે વિશ્વાસ કરી શકો. બરાબર છે. એ તમારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે. બરાબર છે. એના માટે હોય છે. પણ હવે શું હોય? એ સાથીની જે તમારે જરૂરત હતી એ તો તમારાથી અલગ થઈ ગયો, એ તો અલગ થઈ જાય છે, તો એને પણ એ જિંદગી પર, એના માનસ પર એની અસરો જોવા મળતી હોય છે. બરાબર છે. એટલે એની સાથે સાથે ચાઇલ્ડ પર એટલે બાળક પર પણ એની અસરો જોવા મળે. બરાબર છે. તો આ ફાઇનાન્શિયલી, ઇમોશનલ, સાયકોલોજીકલ એ ઇમ્પેક્ટ થતો હોય છે. બરાબર છે. અને ચોથો ઇમ્પેક્ટ છે આનો ટાઈમ મેનેજમેન્ટ કરવું. શું કરવું? ટાઈમ મેનેજમેન્ટ. હવે જ્યારે હસબન્ડ અથવા વાઈફ, મધર યા ફાધર, આ બંનેમાંથી એક કોઈ પણ હશે સિંગલ પેરેન્ટ ફેમિલીની અંદર, બરાબર છે, તો એના પર શું હોય? જવાબદારી વધી જવાની છે. કઈ જવાબદારી? પહેલાં તો બંને સાથે હતા એટલે કોઈ ઘરનું કામ સંભાળી લેતું હતું, કોઈ બહારનું કામ સંભાળી લેતું, કોઈક બાળકને ઉછેરવા. હવે શું હોય? ત્રણેય જગ્યાએ એને મેનેજ કરવાનું છે. એક જ વ્યક્તિ શું કરવાનું છે? ત્રણેય જગ્યાએ મેનેજ કરવાનું છે. એને હાઉસ હોલ્ડ એટલે ઘર પણ સંભાળવાનું છે, એને બાળકનો પણ ઉછેર કરવાનો છે, અને સાથે સાથે બહારનું કામ પણ એને કરવું પડશે. કારણ કે રૂપિયા વગર તો ઘર સંસાર ચાલવાનું નથી. બરાબર છે. એટલે બહારનું વર્ક પણ કરવાનું છે. બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ એને સંભાળવાની છે. બરાબર છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ કરવું પણ અઘરું પડતું હોય છે. બરાબર છે. એટલે આ કેટલીક નકારાત્મક પ્રભાવો પણ આ સિંગલ પેરેન્ટ ફેમિલીના આપણને જોવા મળતા હોય છે. પણ એવું જ નથી કે બધું નકારાત્મક થાય છે. કેટલાક હકારાત્મક વસ્તુઓ પણ આના લીધે થતી હોય છે. શું વસ્તુ હકારાત્મક એવી થાય છે કે જ્યારે સિંગલ પેરેન્ટ ફેમિલી હોય તો આપણે આને જસ્ટિફાય ના કરી શકીએ. બરાબર છે. આ વસ્તુને કે હકારાત્મક પણ હોય છે કે આનું જસ્ટિફાય આપણે ના કરી શકીએ આ વસ્તુને. બરાબર છે. પણ હા, સિક્કાની બે બાજુ હંમેશા હોય. બરાબર છે. કે કંઈક વસ્તુ થોડી એનો હકારાત્મક કોઈ દ્રષ્ટિકોણથી આમ થતું હશે ફાયદો. કઈ રીતે થતો હશે આપણે જોઈએ સિંગલ પેરેન્ટ ફેમિલીનો. તો કે એક તો જે ચાઇલ્ડ હોય ને, ચાઇલ્ડ એટલે બાળક, અને એના મધર અથવા ફાધર જેની સાથે એ રહે છે સિંગલ પેરેન્ટ ફેમિલી તરીકે, તો એની સાથે આ બંને વચ્ચેનો બોન્ડ છે ને, એ બોન્ડ વધારે મજબૂત થાય છે. શું થાય છે? બોન્ડ એકબીજા વચ્ચેનો છે એ વધારે મજબૂત થાય છે. બરાબર છે. કારણ કે એને પોતાના મધર અથવા ફાધરને એકબીજા વગર બાળકનો કઈ રીતે ઉછેર કરે છે, કેટલી એને તકલીફો એ ભોગવે છે.
કેટલી તકલીફો ભોગવે છે, એ પૂરી જિંદગી પર એને જોવે છે, બરાબર છે. એ પોતાની દ્રષ્ટિથી એ જોવે છે, એટલે એને ખબર પડે છે કે મારા માટે, મારા ઉછેર માટે અમને કેટલી તકલીફ ભોગવવી પડે છે. એટલે એકબીજાની વચ્ચેનો બોન્ડ વધે છે, પ્લસ એકબીજાની સાથેનો ટાઈમ થોડો વધારે સાથે સ્પેન્ડ કરે છે, એટલે પણ વધે છે. એ બાળક છે મધર સાથે ઉછર્યો હશે એ તો વધારે સેન્સિટાઈઝ થાય છે, એની માનસની અંદર મહિલાઓ પ્રત્યે જે હોય છે ને એ જે અસર એ હકારાત્મક થાય છે. એ મહિલાઓને ક્યારે ટોર્ચર નહીં કરે. એ બાળક જે ખાલી મધરની સાથે ઉછરેલો હશે ને તો એમ પોતાના મેરેજ થશે ને તો એ ક્યારે ડોમેસ્ટિક વાયલન્સની અંદર લગભગ એ નહીવત હશે, પોતાના વાઈફની સાથે એ કંઈક એને પ્રતાડિત નહીં કરે. તો આવો આ હકારાત્મક પ્રભાવ પણ એના જોવા મળતા હોય છે. બીજું શું હોય, મોડર્ન એજ્યુકેશન અત્યારે આવ્યું, બરાબર છે. મોડર્ન એજ્યુકેશન એટલે આધુનિક શિક્ષણ. આધુનિક શિક્ષણે પણ શું કર્યું, તો આનો હકારાત્મક પ્રભાવ જે સિંગલ પેરેન્ટ ફેમિલી પર જોયો છે. હકારાત્મક કઈ રીતે, તો કે મોડર્ન એજ્યુકેશનના લીધે બાળકો વધારે શું હોય, વોકેશનલ ટ્રેનિંગ લેતા થયા છે. એના લીધે એ પણ રોજગારની અંદર પહેલાંથી શું હોય, સ્વાવલંબી બની જાય છે. પ્લસ મહિલાઓ છે એ પોતાના અધિકારો વિશે વધારે વાકેફ થાય છે, બરાબર છે. મહિલાઓ પોતાના અધિકારો વિશે વધારે વાકેફ થાય છે, એટલે એ એને બેનિફિટ કરે છે. મહિલાઓ પોતાના અધિકારો વિશે વધારે વાકેફ થાય છે, એટલે એને બેનિફિટ થાય છે, બરાબર છે. તો આ રીતે કેટલાક વસ્તુઓ જે હકારાત્મક છે. આ ચાઇલ્ડ છે ને એ બાળક પણ વધારે જલ્દી શું હોય, રિસ્પોન્સિબિલિટી પોતાની લેતો થઈ જાય છે, બરાબર છે. આવી કેટલીક વસ્તુઓ જોવા મળે છે. અત્યારના ટાઈમની અંદર આ સિંગલ પેરેન્ટ ફેમિલી માટે કેટલાક ઇનિશિયેટિવ અથવા તો કેટલાક પ્રયોજનો આપણને જોવા પણ મળે છે. કઈ વસ્તુ જોવા મળે છે એમના માટે, શું ગવર્મેન્ટે કોઈ પોલિસી લાવી છે એવું કંઈ છે, તો આપણને ખબર છે વિડો પેન્શન એટલે જે વિધવા હશે, વિધવા માટે પેન્શનની યોજના છે ગવર્મેન્ટ દ્વારા ચાલે છે, બરાબર છે. પછી મધરે એક્સપાયર થયેલા છે તો ફાધર છે, ફાધરને પણ બાળકના ઉછેર કરવા માટે અમુક સમય આપવામાં આવતો હોય છે, બરાબર છે. એટલે કે પેટર્નલ લીવ છે, એ પેટર્નલ લીવ કાયદાકીય રીતે આપેલી છે, પેટર્નલ લીવ, બરાબર છે. તો એ એક એમના માટે કરી અને એક સારું પ્રયોજન આપેલું છે, બરાબર છે. હવે ત્રીજી વસ્તુ કે આપણને ખબર છે, નાનપણની અંદર આપણે જોયું હશે કે એક માતા છે, એના ફાધરે એક્સપાયર થઈ ગયા છે અને માતા પોતાના બાળકને સ્કૂલની અંદર એડમિશન માટે લઈ જાય છે, તો ત્યાં ફાધરનું નામ પૂછે છે, બરાબર છે. તો એવું પહેલાં મેન્ડેટરી હતું, પહેલાં ફરજિયાત હતું, ફાધરનું નામ તમારે લખાવવું જ પડે ને. એમનું નામ ના હોય તો શું હોય, ફાધરનું નામ ના હોય તો એ એડમિશન નથી આપતા. પણ હવે સુપ્રીમ કોર્ટ આપણી છે, સુપ્રીમ કોર્ટ, બરાબર છે, દેશની સર્વોચ્ચ અદાલત, એમણે એક ચુકાદો આપ્યો ને એ ચુકાદા પ્રમાણે શું કહ્યું છે કે હવે ફાધરનું નામ આપવું એ મેન્ડેટરી નથી, બરાબર છે. ફાધરનું નામ આપવું એ મેન્ડેટરી નથી, બરાબર છે. એટલે આ વસ્તુ પણ એક સારી થઈ છે. પછી અત્યારે બાળકના ઉછેર માટે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ઘણી બધી કંપનીઓ હોય એની અંદર ક્રેચે ફેસિલિટીઝ હોય છે તો વગેરે હોય છે. તો આ સિંગલ પેરેન્ટ ફેમિલી માટે અત્યારે આમ આર્થિક રીતે વધારે એ ઇન્ડિપેન્ડન્ટ પણ થવા લાગી છે, પોતાના અધિકારોને જાણતી થઈ છે, ગવર્મેન્ટના અલગ અલગ ઇનિશિયેટિવ છે, બરાબર છે. એટલે બધું જ એવું ધૂંધળું નથી, અત્યારે થોડું આ હકારાત્મક વસ્તુઓ પણ આ રીતે થઈ જાય, બરાબર છે. તો એ રીતે આપણે આ ક્વેશ્ચનના આન્સરને એ રીતે આપણે પૂરો કરી શકીએ છીએ, બરાબર છે. તો આ આપણે સિંગલ પેરેન્ટ ફેમિલી આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોવાનો છે, બરાબર છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાનો છે. એ ટોપિક કયો છે, તો જેન્ડર રોલ. જેન્ડર રોલ એટલે શું આપણે એ સમજીએ. જેન્ડર રોલ એટલે આમ તો લિંગ ભૂમિકાઓ કહેવાય, બરાબર છે. હવે આપણને મોટાભાગે શું હોય કે લિંગ ભૂમિકાઓની અંદર જેન્ડરની અંદર આપણે બે જેન્ડર જાણીએ છીએ. કઈ છે, એક તો પુરુષ અને મહિલાઓ. તો આપણે ટ્રેડિશનલી એટલે પરંપરાગત રીતે છે ને, પરંપરાગત રીતે શું થાય છે, અત્યાર સુધી એ જેન્ડર ભૂમિકાઓ, એમની જે લિંગની ભૂમિકાઓ છે એ ફિક્સ કરેલી છે, બરાબર છે. કે મહિલાઓ આ કામ કરશે અને પુરુષ આ કામ કરશે, બરાબર છે. મહિલાઓ આ કામ કરશે અને પુરુષ આ કામ કરશે, બરાબર છે. એ રીતે એટલે પરંપરાગત રીતે, બરાબર છે, કે મહિલાઓ આ કામ કરશે અને પુરુષ આ કામ કરશે એવું એક ફિક્સ પહેલાંથી બાંધી દેવામાં આવ્યું હતું, બરાબર છે. એને કહેવાય છે જેન્ડર રોલ, બરાબર છે. જેન્ડર રોલ્સ, જેન્ડર એટલે લિંગના રોલ, એટલે ફિક્સ કરી દીધા છે. લિંગ બે હોય છે, પુરુષ અને સ્ત્રી, બરાબર છે. મોટાભાગે આપણે જે અત્યાર સુધી આપણા ટ્રેડિશનલી જાણીએ છીએ એ બે, અને એમના સમાજની અંદર એમના રોલ શું હશે એ ફિક્સ કરી દેવામાં આવે છે, બરાબર છે. એ ફિક્સ કઈ રીતે, તો એક તો કલ્ચરલી આપણે કલ્ચર નોર્મ છે, આપણા સાંસ્કૃતિક કેટલાક નોર્મ છે, બરાબર છે. પછી ટ્રેડિશન છે, આપણા
ટ્રેડિશનમાંથી, પછી આપણા ધર્મમાંથી એટલે રિલિજનમાંથી, આ બધી જગ્યાએથી આ રિલિજિયસ નોર્મ્સમાંથી એ બધાથી ફિક્સ કરેલું છે એ જેન્ડર નોર્મ્સ, બરાબર છે. અને જેન્ડરના એ રોલ્સ ફિક્સ કરી દીધા છે કે પુરુષ છે એ અમુક કામ કરશે, પુરુષ ધારો કે બહારનું કામ કરશે, બરાબર છે, અને મહિલા શું કરશે? ઘરકામ. એટલે આવા ફિક્સ કરી દીધા છે. આને કહેવાય છે જેન્ડર રોલ, બરાબર છે. આને કહેવાય છે જેન્ડર રોલ. તો આવા અહીંયા કેટલાક આપણે ફીચર્સ જોઈએ કે આ જેન્ડર રોલ કયા છે. તો ટ્રેડિશનલી આપણે જોઈએ, બરાબર છે. ટ્રેડિશનલ રોલ આપણા દ્વારા કે ફિક્સ કરી દેવામાં આવ્યા છે, બરાબર છે. એટલે આપણે આની અંદર બે જોવાનું છે કે ટ્રેડિશનલી તો આવા જેન્ડર રોલ કયા છે. ટ્રેડિશનલી અત્યાર સુધી પરંપરાગત રીતે કયા જેન્ડર રોલ નક્કી કરવામાં આવ્યા છે, અને બદલાતા સમયની સાથે અત્યારે સમય બદલાયો છે, આપણને ખબર છે કેટલી બધી હકારાત્મક ઇમ્પેક્ટ થઈ રહ્યા છે. ધારો કે મોડર્નાઇઝેશન આવી રહ્યું છે, મોડર્ન એજ્યુકેશન લેવામાં આવે છે, ગ્લોબલાઇઝેશન થાય છે, બરાબર છે, અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, એજ્યુકેશન આવી રહ્યું છે, બરાબર છે, ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. તો આ બધાના લીધે કેટલાક પ્રભાવો થાય છે. એના લીધે કેટલાક જે જેન્ડર રોલ છે એની અંદર પરિવર્તન આવી રહ્યું છે, બદલાવ આવી રહ્યા છે. ધારો કે પહેલાં જે મહિલાઓ કામ કરતી હતી એની જગ્યાએ એ કામ હવે પુરુષો કરવા લાગ્યા છે, અને પુરુષોવાળા કામ મહિલાઓ કરવા લાગી છે, બરાબર છે. તો આ જેન્ડર રોલ છે ને હવે એ બેકસીટ લઈ રહ્યો છે અને બદલાવ આવી રહ્યા છે, બરાબર છે. તો એ આપણે સમજવાનું છે. તો આપણે પહેલાં તો સમજીએ કે ટ્રેડિશનલી એ રોલ કયા છે. ટ્રેડિશનલી રોલ કયા છે? તો આપણે પેટ્રિયાર્કલ સ્ટ્રક્ચર, આપણે અહીંયા કેવું જોવા મળે? પેટ્રિયાર્કલ સ્ટ્રક્ચર એટલે પુરુષ પ્રધાનવાળું સ્ટ્રક્ચર આપણે છે, બરાબર છે. ટ્રેડિશનલ આ પેટ્રિયાર્કલ સ્ટ્રક્ચરમાં શું છે? તો કે મેન હોલ્ડ પ્રાઇમરી પાવર. મેનની પાસે જે પ્રાઇમરી પાવર, ઘરનો જે મેઇન પાવર હશે કોની પાસે હશે? એ પાવર હશે મેન પાસે, બરાબર છે. અને ઘરની જે ઓથોરિટી હશે એ પણ મેન પાસે હશે. એટલે કઈ રીતે? તો પેટ્રિયાર્કલ સ્ટ્રક્ચરની અંદર તો ઘરમાં કોઈ પણ નાના મોટા ડિસિઝન લેવાના હોય ને, નિર્ણયો લેવાના હોય તે એ પુરુષ લેશે, બરાબર છે. એવી રીતે આ પેટ્રિયાર્કલ સ્ટ્રક્ચરની અંદર નક્કી કરેલું. અને પેટ્રિયાર્કલ સ્ટ્રક્ચરની અંદર બીજું શું કરેલું? તો ફિમેલ માટે એટલે વુમન માટે, બરાબર છે. તો વુમન માટે એ ફિક્સ કરેલું. ફિમેલ માટે તો કે એ હાઉસહોલ્ડ વર્ક એટલે ઘરકામ કરશે. ઘરકામ છે એ કોણ કરશે? તો એ મહિલાઓ કરશે. એ કુકિંગનું કામ હોય, પાણી લાવવાનું કામ હોય, બાળકનો ઉછેર કરવાનું કામ હોય, ઘરના એલ્ડરલી એટલે ઘરડા લોકો હોય એમની કેર કરવાનું કામ. તો આ તમામ પ્રકારનું કામ કોનું હશે? તો કે એ ફિમેલનું. એ રીતે નક્કી કરી દેવામાં આવેલા પહેલાંથી, બરાબર છે. હવે બીજું કામ છે તો કે મેન એઝ અ બ્રેડ વિનર. બ્રેડ એટલે મેન એઝ અ બ્રેડ વિનર. બ્રેડ વિનર એટલે ખાવાનું એટલે મતલબ કે અલ્ટિમેટલી એવું કહેવાનું કે આપણે જે ઘરમાં જે આપણે જમવા માટે કે ખાવા માટે કે એની ઉપજ કરવાની છે એનું કામ કોનું હશે? તો કે પુરુષનું હશે. એટલે એવું કહે છે કે બહાર જઈ તમે મજૂરી કરી આવો, તમે જે પણ બિઝનેસ કરો છો વગેરે પૈસા કમાવાનું કામ જે છેલ્લે છે ને એ ઘરના પુરુષનું હશે, બરાબર છે. એટલે મેન એઝ અ બ્રેડ વિનર તરીકે એને એ ટ્રેડિશનલી રોલ એટલે આપણા પરંપરાઓની અંદર, આપણા રિલિજનમાં, આપણા કલ્ચરની અંદર એ ફિટ કરી દેવામાં આવ્યું છે, બરાબર છે. અને એ રીતે જેન્ડર રોલ એ નક્કી કરી દેવામાં આવ્યો છે, બરાબર છે. બીજો જેન્ડર રોલ કઈ રીતે આપણે? તો કે સન પ્રેફરન્સ. આપણે સન મેટા પ્રેફરન્સ આપણને ખબર છે. ટ્રેડિશનલી એવું માને છે કે બાળક થવું જોઈએ, છોકરો થવો જોઈએ, બરાબર છે. એ કેમ થવો જોઈએ છોકરો? તો કે એવું માને છે કે એ મોટો થશે તો પ્રોપર્ટી જે આપણે આપવાની છે ને એ કોના હાથે? તો એ છોકરાને આપવાની છે, બરાબર છે. તો પ્રોપર્ટી શેર કરવા માટે પણ એક છોકરો ઘરમાં જોઈએ. બીજું શું? તો કે ઘરડા થશે એટલે જે ઘરના મા બાપ હશે, બરાબર છે, જે ઘરડા થશે ઘરના મા બાપ વગેરે, તો એમની સેવા કોણ કરશે? એમને જે કેર કોણ કરશે? તો કે આ છોકરો કરશે, બરાબર છે. એટલે સન મેટા પ્રેફરન્સ રાખવામાં આવ્યું છે. સન મેટા પ્રેફરન્સ રાખવામાં એટલે એવું માનવામાં આવ્યું છે, બરાબર છે. અને એટલે સનને પ્રેફરન્સ આપે છે. એટલા માટે કરીને જો સનની જગ્યાએ એ શું એક્સપેક્ટ કરતા હોય કે બાળક થાય, પણ બાળકની જગ્યાએ જો બાળકીનો જન્મ, દીકરીનો જન્મ થઈ જાય તો દીકરીને દૂધ પીતી કરી અને મારી દેવામાં આવતી હતી. તો આ જ હતું. એટલે આ ટ્રેડિશનલી આપણે જેન્ડર રોલ એ રીતે ફિક્સ કરી દેવામાં આવ્યા છે, બરાબર છે. હવે લિમિટેડ ફિમેલ મોબિલિટી. આ જે મહિલાઓ છે ને એ મહિલાઓને બહાર જવા નહીં દેવાની, એવું મતલબ કે ઘરના કોઈ પ્રસંગ હોય ખાસ તો એની અંદર જ એ ભાગ લે. એના સિવાય મહિલાઓએ બહાર નહીં જવાનું, માર્કેટની અંદર પણ બહાર નહીં જવાનું, બરાબર છે. પબ્લિક કોઈ ગેધરિંગ થતું હોય
એ જગ્યાએ પણ મહિલાઓએ નહીં જવાનું. તો એવું ટ્રેડિશનલી એવું ફિક્સ કરી દેવામાં આવ્યું, બરાબર છે, ટ્રેડિશનલી. અથવા પછી આપણે ખબર હશે કે સાંજે પણ ઘરેથી કહેવામાં આવે કે સાંજે જો છોકરી બહાર જાય ને સંધ્યા ટાણા પછી, તો કે એક કોઈ ઘરના એક વ્યક્તિની સાથે જવાનું, એને એકલી ના જઈ શકે, બરાબર છે. તો આ ટ્રેડિશનલી આ જેન્ડર રોલ એ રીતે છે, બરાબર છે. પછી શું હોય, ઓબિડિયન્સ રહેવાનું, સબમિસિવ, કે મહિલાઓ કેવી હશે, સબમિસિવ ટુ હસબન્ડ, કે હસબન્ડ કે આ તો આ જ, હસબન્ડની દરેક વાતની અંદર હામાં હા મિલાવવાની, બરાબર છે. હસબન્ડના અગેન્સ્ટમાં ક્યારે નહીં જવાનું, હસબન્ડના એટલે પતિના અગેન્સ્ટમાં ક્યારે નહીં જવાનું. તો આવું ટ્રેડિશનલી ફિક્સ કરી દેવામાં આવ્યું, બરાબર છે. એટલે પુરુષ શું એ છૂટાછેડા આપી શકતો હતો, પણ મહિલા છૂટાછેડા પણ આપી નથી શકતી. આ પ્રોબ્લેમ હતા, બરાબર છે. કેટલાક જેન્ડર રોલ એ રીતે ટ્રેડિશનલી એ ફિક્સ કરી દેવામાં આવ્યા, બરાબર છે. પછી જેન્ડર ડિવિઝન ઓફ લેબર કરી દેવામાં આવ્યું. એટલે કે કેટલાક કામ છે ને એ પુરુષ કરી શકે છે, જ્યાં પુરુષની જરૂરત છે, પણ શું કરી દીધું નક્કી કે એ પુરુષ નહીં કરે, એ કામ તો મહિલાઓ જ કરશે. અને કેટલાક કામ છે મહિલાઓ કરી શકતી હતી, પણ એ કામ પુરુષ ના કરી શકે. આપણને એક્ઝામ્પલ ખબર છે કે એગ્રીકલ્ચરની અંદર, બરાબર છે, એગ્રીકલ્ચરની અંદર શું હોય કે ખેતરની અંદર ખેડવાનું કામ છે એ પુરુષ કરશે, પણ શું હોય એગ્રીકલ્ચરની સાથે સાથે રેરિંગ એક્ટિવિટીઝની અંદર આપણને ખબર છે ગાય ભેંસ વગેરે એમનું દૂધ નીકાળવાનું, તો એ દૂધ નીકાળવાનું કામ કોણ કરશે, તો કે એ મહિલાઓ જ કરશે, બરાબર છે. માખણ બનાવવાનું કામ કોણ કરશે, મહિલાઓ કરશે, બરાબર છે. એટલે એવું ટ્રેડિશનલી એ ફિક્સ કરી દેવામાં આવ્યું, ટ્રેડિશનલી એવું ફિક્સ કરી દેવામાં આવ્યું, બરાબર છે. તો એ આ બધી આપણને વસ્તુઓ જોવા મળે. કઈ કઈ વસ્તુઓ આપણે આ ટ્રેડિશનલી જેન્ડર રોલની અંદર કે પેટ્રિયાર્કલ સ્ટ્રક્ચર, ઘરના જે પણ મોટા નિર્ણયો છે એ પુરુષ લેશે, ઘરનું જે ઘરકામ છે એ બધું મહિલાઓ સંભાળશે, બરાબર છે. પછી જે બ્રેડ જે અર્નિંગ કરવાનું છે આપણે, તો એ કમાવાનું કામ છે, આર્થિક ઉપાર્જનનું કામ છે એ પુરુષ કરશે. પછી બાળકને સન પ્રેફરન્સ કરતા હોય કે દીકરો ઘરની અંદર દીકરાનો જન્મ થાય, બરાબર છે, કે એટલે ઘરડાઓની સેવા કરશે ભવિષ્યની અંદર પ્રોપર્ટી ઇનહેરિટ કરવા માટે કરીને. બીજું શું હોય, ફિમેલ મોબિલિટી, ફિમેલને બહાર જવા નથી દેવામાં આવતી, બરાબર છે. પબ્લિક પાર્ટિસિપેશનની અંદર પણ ફિમેલને નહીં. પછી સબમિસિવ ટુ હસબન્ડ, એટલે આ જે ફિમેલ છે મહિલાઓ છે એમને હસબન્ડની વાતની અંદર હામાં હા મિલાવવાની, હસબન્ડ ના કીધો ના. જેન્ડર ડિવિઝન ઓફ લેબર થઈ ગયું. અમુક કામ મહિલાઓ કરી શકતી હતી એ પણ કહ્યું કે તમારે નહીં કરવાનું, આ પુરુષો જ કરશે. પુરુષનું કામ મહિલા કરી શકતી હતી, પણ તો પણ એમને એવું કહ્યું કે આ કામ તો મહિલાઓ જ કરશે, એને પુરુષ નહીં કરે, બરાબર છે. જે રીતે એગ્રીકલ્ચરની અંદર, બરાબર છે. તો આ રીતે આપણે આ ટ્રેડિશનલી વસ્તુ જોઈ. હવે બદલાતા સમયની અંદર આપણને ખબર છે કે આ બધી વસ્તુઓ છે ઇવોલ્વ થઈ રહી છે, અને એના ઉપર શાનો પ્રભાવ છે, આપણને આ શાનો પ્રભાવ આના પર જોવા મળે છે. આ ટ્રેડિશનલ વસ્તુઓ પર મોડર્નાઇઝેશન આવ્યું છે, બરાબર છે. મોડર્નાઇઝેશન એટલે આપણે ખબર છે આધુનિકરણ આવ્યું છે, મોડર્ન એજ્યુકેશન આવ્યું છે, બરાબર છે. ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી મળી છે, ગ્લોબલાઇઝેશન થયું છે, બરાબર છે. ગ્લોબલાઇઝેશન થયું છે, પછી વેસ્ટર્નાઇઝેશન થયું છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, અર્બનાઇઝેશન. તો આ બધી વસ્તુઓ અલગ અલગ થઈ અને એના લીધે કેટલાક પ્રભાવ થયા છે. અને આ ટ્રેડિશનલી જે જેન્ડર રોલ ડિફાઇન કરેલા હતા ને એ ફિક્સ કરેલા હતા, એ હવે ઇવોલ્વ થવા લાગ્યા છે, બદલાવા લાગ્યા છે. કઈ રીતે બદલાવા લાગ્યા છે કે પહેલાંથી નક્કી કરેલું હતું કે પુરુષો આ કામ કરશે, હવે એ કામ મહિલાઓ કરવા લાગી છે, બરાબર છે. અને પહેલાંથી એવું ફિક્સ હતું કે મહિલાઓ આ કામ કરશે, એ કામ હવે પુરુષો પણ કરવા લાગ્યા છે. તો આપણે એ આગળ જોઈએ. ઇવોલ્વિંગ એન્ડ ચેન્જિંગ નેચર, બરાબર છે. ઇવોલ્વિંગ અને ચેન્જિંગ નેચર ઓફ શાનો, આ જેન્ડર રોલનો. તો એ કઈ રીતે આપણને જોવા મળે છે, તો હવે ફિમેલ એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ વધી રહ્યા છે. શું હોય, ફિમેલ એમ્પ્લોયમેન્ટ અને એજ્યુકેશન વધી રહ્યા છે. આપણને ખબર છે એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટ એટલે એમની રોજગારી વધી ગઈ છે, મહિલાઓ હવે રોજગારની અંદર વધારે ને વધારે આગળ આવી છે. ફિમેલની અંદર એજ્યુકેશન વધી ગયું છે, બરાબર છે. પહેલાં આપણને ખબર હતું આઝાદી વખતે તો આપણે પુરુષોનું પણ એજ્યુકેશન ઓછું હતું, પણ પુરુષોના સમકક્ષમાં મહિલાઓનું એજ્યુકેશન એકદમ ઓછું હતું. તો અત્યારે 2011ની જે વસ્તી ગણતરી થઈ ને, 2011ની વસ્તી ગણતરી સેન્સસ, એના પ્રમાણે જ્યારે એક મહિલાઓનું એજ્યુકેશન કેટલું છે ખબર છે, ફિમેલ લિટરસી, તો કે 65.46%. આટલી મહિલાઓ એજ્યુકેટેડ છે, અને મેલ છે એ લગભગ 82% સમથિંગ છે, બરાબર છે. અને ઓવરઓલ બંને મળી અને 74% જેટલું થાય છે. તો આમ મહિલાઓ છે આજે 60.46%
46% તો એમની લિટરસી થઈ ગઈ છે, એટલે ફિમેલ એજ્યુકેશન વધી રહ્યું છે. અને આપણને ખબર છે એજ્યુકેશન લેશે તો એ લોકો એમ્પ્લોયમેન્ટની અંદર પણ ધીમે ધીમે એમની ભાગીદારી વધશે, બરાબર છે, એવું જોવા મળે છે. વિમનની એન્ટ્રી અત્યારે વર્કફોર્સની અંદર વુમનની એન્ટ્રી થઈ રહી છે. વર્કફોર્સની અંદર એટલે વર્કફોર્સ એટલે જે કામ, મહિલાઓ હવે વધારે ને વધારે કામ કરતી થઈ ગઈ છે, બરાબર છે. ઇન્ફોર્મલ સેક્ટરની અંદર આજે પણ વધારે મહિલાઓ છે. એગ્રીકલ્ચર, ફેમિનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર, આપણે આગળ પણ જોયું હતું કે એગ્રીકલ્ચરની અંદર વધારે ને વધારે હવે મહિલાઓ આવી રહી છે. અને એનું પણ કારણ હતું ક્યાંક ને ક્યાંક કે પુરુષો હવે છે એ બહાર કમાવા જાય છે, એટલે ઘરનું કામ, ખેતીનું કામ એ મહિલાઓ સંભાળવાનું છે. પણ એ રીતે વર્કફોર્સની અંદર વધારે મહિલાઓ આવી રહી છે. બહારના કામ પણ હવે મહિલાઓ કરવા લાગી છે. આપણને ખબર છે બિઝનેસ પણ મહિલાઓ હવે કરવા લાગી છે, એટલે વુમનનું પાર્ટિસિપેશન એ રીતે વધ્યું છે, બરાબર છે. પહેલાં ટ્રેડિશનલી જે કામ હતા એ કામ છોડી અને હવે બીજા કામ કરવા લાગી છે. પહેલાંથી કેવું હતું કે બ્લુ કોલર, આપણને ખબર છે પિંક કોલર જોબ મહિલાઓ સાથે જોડેલી હતી મોટાભાગે, કે નર્સિંગ તો મહિલાઓ, હોસ્પિટાલિટી ક્ષેત્રની અંદર મહિલાઓ, ટીચર મહિલાઓ. હવે એ બધા કામ છે એ પુરુષો કરવા લાગ્યા છે, અને એમની જગ્યાએ મહિલાઓ અલગ કામ પણ કરવા લાગી છે. કોમ્બેટ રોલની અંદર એટલે આર્મીની અંદર મહિલાઓ, નેવીની અંદર મહિલાઓ જવા લાગી છે, સ્પોર્ટની અંદર મહિલાઓ જવા લાગી છે. એટલે વર્કફોર્સની અંદર મહિલાઓનું પાર્ટિસિપેશન હવે વધ્યું છે. હવે ફેમિલી ડાયનેમિક્સ ચેન્જ થવા લાગે છે. શું થવા લાગ્યું છે? ફેમિલી ડાયનેમિક્સ ચેન્જ થવા લાગ્યા છે. ફેમિલી ડાયનેમિક્સ કઈ રીતે ચેન્જ થવા લાગ્યા છે કે પહેલાં કેવું હતું, ઘરની અંદર હાઉસહોલ્ડ કામ કોણ કરે? તો હાઉસહોલ્ડ કામ છે એ મહિલાઓ કરે. હવે કેવું છે કે હાઉસહોલ્ડ કામ ધીમે ધીમે પુરુષ કરવા લાગ્યા છે, અથવા તો એમને સહકાર આપતા થયા છે, અને મહિલાઓ હવે ધીમે ધીમે બહારના કામ પણ કરવા લાગી છે. એ રીતે એક્સેપ્ટન્સ પણ ઘરની અંદર વધવા લાગ્યું છે, બરાબર, સમયની સાથે. તો આ આપણને ફેમિલી ડાયનેમિક્સ બદલાતા આપણને એ જોવા મળી રહ્યા છે. અને પછી એનું કારણ પણ શું હોય? એનું કારણ પણ શું હોય અત્યારે કે વધારે આર્થિક જરૂરિયાતો છે, એટલા માટે રિસ્પોન્સિબિલિટી ઘરની અંદર શેર થતી ગઈ, બરાબર છે. જે ઘરડાઓ છે, ઘરડાઓની કેર છે એ હવે ઘરના માણસ પણ, પુરુષ પણ હવે કરવા લાગ્યા છે, બરાબર છે. એટલે ફેમિલી ડાયનેમિક્સ આ રીતે ચેન્જ થવા લાગ્યા છે. હવે ચેલેન્જ કરી રહ્યા છે ટ્રેડિશનલ નોર્મ્સ. આપણે આગળ જે ટ્રેડિશનલ નોર્મ જોયા ને, ટ્રેડિશનલ નોર્મની અંદર કે જેન્ડરના રોલ ફિક્સ હતા, તો હવે શું હોય કે ગવર્મેન્ટે કેટલાક એક્ટ લાવ્યા છે, અલગ અલગ વસ્તુ, તો એ બધાને હવે શું હોય, ચેલેન્જ કરતા થઈ ગયા છે. એટલે ચેલેન્જ કરતા થઈ ગયા છે ટ્રેડિશનલ નોર્મને, બરાબર છે. આપણે લખવાનું ચેલેન્જિંગ ટુ ટ્રેડિશનલ નોર્મ્સ. ટ્રેડિશનલ નોર્મ્સ જે રીતે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ આવે, બરાબર છે, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005ની અંદર. તો આ એક હકારાત્મક વસ્તુ છે, અને જેના લીધે જેન્ડર રોલની અંદર હવે શું થઈ રહ્યું છે, ઇવોલ્યુશન થઈ રહ્યું છે. હવે પોલિટિકલ પાર્ટિસિપેશન, આપણને ખબર છે રાજનીતિની અંદર પાર્ટિસિપેશન વધી રહ્યું છે. પહેલાં કેવું હતું, મહિલાઓને પાર્ટિસિપેશન બહુ ઓછું હતું. 33% તો આપણને ખબર છે અનામત મળી છે. શાની અંદર? પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશનની અંદર, બરાબર છે. એના લીધે પણ મહિલાઓની ભાગીદારી વધી રહી છે. બીજું શું આપણને ખબર છે કે હમણાં લેટેસ્ટમાં 18 લોકસભા, એની અંદર કેટલી? 74 મહિલા MP છે, બરાબર છે. તો આ રીતે મહિલાઓનું પાર્ટિસિપેશન વધી રહ્યું છે. પહેલાં જે રાજનીતિ છે એ પુરુષોનો માત્ર હક છે એવું માનવામાં આવતું હતું. હવે એ જગ્યાએ મહિલાઓ આગળ આવી રહી છે, અને હવે તો આપણને ખબર છે નારી વંદન અધિનિયમ, વુમન રિઝર્વેશન એક્ટ પણ લાવ્યા છે, બરાબર છે. હવે ડાયવર્સ જેન્ડર પર આઈડેન્ટિટી છે એ પણ વધારે ધ્યાનમાં. એટલે પહેલાં કેવું હતું કે પુરુષ અને મહિલાઓને આ બે જેન્ડરને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું. હવે એની જગ્યાએ શું હોય કે ટ્રાન્સજેન્ડર લોકોને પણ થોડું વિઝિબિલિટી આપવામાં આવે છે, અને એમને શું એક્સેપ્ટન્સ હવે વધવા લાગ્યું છે. તો આપણે લાસ્ટમાં ચેલેન્જીસ આના લખી શકીએ, અને ચેલેન્જીસની સાથે કન્ક્લુઝન. તો આપણે આ વસ્તુ તો જોઈ લીધી, બરાબર છે, કે આ ઇવોલ્વ થઈ રહ્યો છે અને ચેન્જ થઈ રહ્યો છે જેન્ડર રોલ, બરાબર છે. એ આપણે જોઈ લીધું પહેલાં, કે એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેશન વધી રહ્યું છે, બરાબર છે. પેલો 2011નું સેન્સસનો એની અંદર આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ કે ફિમેલની લિટરસી કેટલી? 5.46. પછી વુમન વર્કફોર્સની અંદર આવી રહી છે. ફેમિલી ડાયનેમિક્સ ચેન્જ થઈ રહ્યા છે. હવે પુરુષ છે ઘરની અંદર ઘરડા લોકોની જે સેવા કરી રહ્યા છે, બરાબર, કેર, ચેલેન્જીસ કરી રહ્યા છે ટ્રેડિશનલ નોર્મ્સને, જે રીતે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ આવ્યો છે. પછી પોલિટિકલ પાર્ટિસિપેશન વધી રહ્યું છે. જે ડાયવર્સ જેન્ડર પર્સપેક્ટિવ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બધા થયા છે. આ બધા હોવા છતાં પણ કેટલાક ચેલેન્જીસ છે. ચેલેન્જીસ કયા છે? તો અત્યારે પણ જેન્ડર બેઝ વાયલન્સ થાય છે, બરાબર. મહિલાઓના અગેન્સ્ટમાં વાયલન્સ બહુ વધારે વધી રહ્યો છે. પેલા NCRBનો ડેટા છે, 4,45,000 જેટલા 2022ની અંદર મહિલાઓના અગેન્સ્ટમાં એવા
જે વાયલન્સ થયા હતા, બરાબર છે, એના કેસીસ. મહિલાઓને આજે પણ ડિસ્ક્રિમિનેટ કરવામાં આવે છે. આજે પણ એજ્યુકેશનની અંદર ઘણી જગ્યાએ ઓપોર્ચ્યુનિટી આપવામાં નથી આવતી. જેન્ડર પે ગેપ એટલે સમાન કામ માટે મહિલાઓને જે પુરુષોને આપે છે એના કરતાં મહિલાઓને વેતન ઓછું આપવામાં આવે છે, બરાબર છે. પછી હજુ ડ્યુઅલ બર્ડન જોવામાં આવે છે. ડ્યુઅલ બર્ડન એટલે મહિલાઓએ બહાર પણ કામ કરવાનું અને ઘરની અંદર પણ આવીને કામ કરવાનું. તો આ બધા કેટલાક ચેલેન્જીસ છે. તો લાસ્ટની અંદર આપણે કન્ક્લુઝનમાં એવું આપી શકીએ કે ઇન એસન્સ વાઇલ ટ્રેડિશનલ જેન્ડર રોલ આર સ્ટીલ ઓબ્ઝર્વેબલ એન્ડ ડીપલી રૂટેડ ઇન ઇન્ડિયન સોસાયટી, કે જે આવા ટ્રેડિશનલ જેન્ડર રોલ આપણે જોયા હતા શરૂઆતની અંદર, બરાબર છે, એ આજે પણ દેખવા મળે છે અને આપણે સોસાયટીની અંદર ડીપ એ મૂળિયા સુધી ઘર કરી ગયા છે, બરાબર છે. પણ તો પણ હજુ ડાયનેમિક શિફ્ટ અકરિંગ, થોડી ડાયનેમિક શિફ્ટિંગ થઈ રહી છે, એસ્પેશિયલી વિથ ધ ફોર્સિસ ઓફ, અને એ શિફ્ટ આજે કઈ શિફ્ટ થઈ રહી છે, તો આ બધી શિફ્ટ જોવા મળે છે આપણને, કે એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ, વર્કફોર્સની અંદર ફેમિલી ડાયનેમિક્સ વગેરે વગેરે. તો આ અત્યારે આપણને શિફ્ટિંગ જોવા મળે છે. અને શિફ્ટિંગ શાના લીધે? તો મોડર્નાઇઝેશનના લીધે, મોડર્ન એજ્યુકેશનના લીધે અને જેન્ડર ઇક્વાલિટીની અવેરનેસ વધારે ને વધારે વધી રહી છે એના લીધે, બરાબર છે. તો આ રીતે આપણે આ જેન્ડર રોલના ક્વેશ્ચનને આપણે અહીંયા ક્વેશ્ચનને આ ટોપિકને કમ્પ્લીટ કરી શકીએ છીએ, બરાબર છે. અને હવે આપણે એક લાસ્ટ ટોપિક છે, એ લાસ્ટ ટોપિક આપણે જોઈ લઈએ છીએ અને એની સાથે આજના ટોપિક આપણે ફિનિશ કરીશું અહીંયા. અને આ એ સાથે આપણો પહેલો જે ટોપિક છે ઇન્ડિયન સોસાયટી અને એના ફીચર્સ, એ આપણો ફિનિશ થશે. પછી નેક્સ્ટ ટાઈમ આપણે જે ઇન્ડિયન સોસાયટી છે એમાં સેકન્ડ ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીશું. તો હવે આપણો આ ત્રીજો ટોપિક કયો છે આજના માટેનો? તો કે એલ્ડરલી. આ ઇન્ડિયન સોસાયટીનું ઇમ્પોર્ટન્ટ ફીચર છે. એલ્ડરલી એટલે આમ તો ઘરડા લોકો, બરાબર છે. ઘરડા લોકો એટલે 60 કરતાં વધારે, 60 વર્ષ કરતાં ઉંમર જેમની વધારે છે, 60 વર્ષ કરતાં જેમની ઉંમર વધારે છે એ લોકોની અહીંયા વાત કરવામાં આવે છે, બરાબર છે. તો આ કેવી એજ છે? તો કે એક રિટાયરમેન્ટની એજ છે, બરાબર છે. માણસ જ્યારે સારી રીતે એ થોડો વીક થાય છે, પછી એ મેન્ટલી થોડો આમ શું સાયકોલોજીકલી એકાંત અનુભવે છે, તો એવા લોકોનું શું એ સમાજની અંદર એમના માટે ધ્યાન રાખવું જરૂરી છે. એવા લોકોનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. મારી વાત કરું તો મને વડીલ લોકો સાથે કે ઘરડા લોકો સાથે આમ વાતચીત કરવાનો વધારે આમ શું શોખ છે. તો હું જ્યારે એવા લોકો સાથે વાત કરું ને, તો થોડી એમની સાથે વાત કરવાની આપણે સ્ટાર્ટ કરીએ ને, તો એ લોકો છે ને ચૂપ જ ના થાય, બોલ 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 કરે, બરાબર છે. આવું 100% નહીં, પણ મોટા ભાગના કેસીસની અંદર આવું મેં ઓબ્ઝર્વ કર્યું છે, બરાબર છે. અને એઝ અ ડૉક્ટર પણ મને ખબર છે. તો આવું કેમ થાય છે? તો કે ઘરની અંદર આવા લોકોને કોઈ સાંભળવાવાળું પણ નથી હોતું, એને સાંભળતા નથી. અને એ કેવા એક નાના બાળકની જેમ ઘરડા લોકો પણ હોય છે, નાના બાળકની જેમ. તો કે એમને તમે સાંભળો ને, તો એમની અંદર ઘણું બધું રહેલું હોય છે એમને કહેવા માટે, બરાબર છે, પણ એમને કોઈ સાંભળતું હોતું નથી. તો આ એલ્ડરલી લોકો છે, એમના કેટલાક બધા પ્રોબ્લેમ છે, બરાબર છે. એ પ્રોબ્લેમને સોલ્વ કરવા જરૂરી છે. આ એલ્ડરલી લોકો છે એ આપણા ઉપર બર્ડન નથી, પણ એલ્ડરલી લોકો છે આપણા સમાજનું એસેટ છે. એક એસેટ તરીકે એમણે આપણી પૂંજી છે એ રીતે સમજવા જોઈએ. એમની પાસે વર્ષોનું, આખી પૂરી જિંદગીનું એમની પાસે જે અનુભવ છે, એ અનુભવ આપણે એસેટ છે આપણા માટે, બરાબર છે. તો એ આપણે શીખવાની જરૂરત છે, બરાબર છે. અને એના માટે ગવર્મેન્ટ શું ઇનિશિયેટિવ લે છે, આપણે શું કરી શકીએ છીએ, તો એના માટે કરીને આ એલ્ડરલી ટોપિક છે એ સમાજનો એક જે તબક્કો છે, માર્જિનલાઇઝ સેક્શન એમને કહીએ છીએ, બરાબર છે, એમના પર બહુ ફોકસ કરવાની જરૂર છે. એટલે અહીંયા જીપીએસસી પણ આપણે સિલેબસની અંદર આપ્યું છે, બરાબર છે. તો આપણે આ ટોપિકને સમજીએ, બરાબર છે. તો આપણે આ છે એલ્ડરલી. એલ્ડરલી એટલે આમને એજિંગ પોપ્યુલેશન કહીએ, બરાબર છે. કેવી પોપ્યુલેશન? એજિંગ એટલે 60 વર્ષ કરતાં જેમની વધારે ઉંમર છે, બરાબર છે. તો આપણે 2011ની જે વસ્તી ગણતરી થઈ ને, 2011ની વસ્તી ગણતરી, તો એ પ્રમાણે લગભગ આવા એલ્ડરલી લોકો 60 વર્ષ કરતાં વધારે કેટલા? એ 10 કરોડની સંખ્યા હતી, બરાબર છે, 10 કરોડની. પણ આ ડબલ થવાના ચાન્સીસ છે. ક્યાં સુધી? તો 2036 સુધી આમની સંખ્યા 10 કરોડની જગ્યાએ 23 કરોડ થઈ જશે. કેટલી? 23 કરોડ. 2011ની અંદર ઘરડા લોકોની સંખ્યા 10 કરોડ હતી, એની જગ્યાએ હવે 2036ની અંદર આમની સંખ્યા 23 કરોડ થઈ જશે, બરાબર છે. અને આપણે ભારત દેશ કેવો ધીમે ધીમે અત્યારે એકદમ વિશ્વનો સૌથી યંગેસ્ટ કન્ટ્રી છે એ ભારત છે, પણ ધીમે ધીમે આપણે પછી શું એ ઘરડા લોકોની સંખ્યા આપણે જે વધવા લાગશે, બરાબર છે. જે રીતે અત્યારે ઇટલીની અંદર, જાપાનની અંદર જે રીતે ઘરડા લોકોની સંખ્યા વધારે છે, એ રીતે ધીમે ધીમે આપણે ત્યાં એ ઘરડા લોકોની સંખ્યા વધવા લાગશે, બરાબર છે. તો આ એજિંગ કેમ થઈ રહ્યું છે, કેમ ઉંમર વધતી જાય છે, બરાબર છે. હવે તો એના આપણે કેટલાક ફેક્ટર જોવાના છે, પ્રાઇમરી ફેક્ટર, કે આવું કેમ લાગે છે કે 2036 સુધી આપણે 23 કરોડની સંખ્યા થઈ જશે, બરાબર છે. અને આ ટોટલ પોપ્યુલેશનનો કેટલું
આ પહેલાં જે 10 કરોડ હતી ને એ 8.4% જેટલી વસ્તી થાય છે ટોટલ પોપ્યુલેશનની, અને જ્યારે 33 કરોડ થશે એ પોપ્યુલેશન 14.9%, આ 14.9% થઈ જશે, બરાબર છે. તો આના માટે ફેક્ટર કયા જવાબદાર છે? ફેક્ટર કયા જવાબદાર છે? આ પોપ્યુલેશનની એજિંગ થઈ રહી છે, એજ વધી રહી છે, એનું કારણ શું હોય? તો કે એક તો લોંગેટિવિટી વધી ગઈ છે, ઇન્ક્રીઝ લોંગેટિવિટી. એટલે પહેલાં જે છે ને હેલ્થ વગેરેની WHOનું પણ એવું કહેવું છે, આપણે એજ્યુકેશન એટલું વધારે નહોતું, હેલ્થની સારી સુવિધાઓ નથી વગેરે, તો એના લીધે શું સરેરાશ એજ હતી ને પુરુષ કે મહિલાઓની, તો એ જલ્દી મરી જતા હતા, બરાબર છે. મોર્ટાલિટી કેવો રેટ હતો? મોર્ટાલિટી રેટ વધારે હતો, મૃત્યુદર વધારે હતો, અને એ જલ્દી એક્સપાયર થઈ જતા હતા, બરાબર છે. પણ અત્યારે હેલ્થ વગેરે સારું છે, એની અંદર અત્યારે ટેકનોલોજી નવી નવી આવી ગઈ છે, લોકો પોતાના રાઇટ્સ વિશે જાણે છે વધારે, મેડિક્લેમ ઇન્સ્યોરન્સ વગેરે આવી ગયા છે, એટલે ઉંમર માણસની એ વધવા લાગી છે, બરાબર છે. ઉંમર માણસની વધવા લાગી છે, અને એની અંદર પણ આપણને ખબર છે એક PM આયુષ્માન યોજના પણ ગવર્મેન્ટે લાવી છે, એના લીધે પણ મેડિક્લેમના ફાયદા થઈ રહ્યા છે, એટલે હવે લોંગેટિવિટી વધી રહી છે, બરાબર છે. 2000ની અંદર આપણે ઇન્ડિયાની અંદર 2000ના વર્ષની અંદર આ કેટલી સરેરાશ ઉંમર હતી? તો 62.1 વર્ષ હતી સરેરાશ ઉંમર, બરાબર છે. જ્યારે એ 2021ની અંદર કેટલી છે ખબર હે? તો 67.3. એટલે આટલી આ ઉંમર લગભગ 5.2 વર્ષની ઉંમરનો વધારો થઈ ગયો છે, એટલે માણસો વધારે જીવવા લાગ્યા છે, અને જ્યારે વધારે જીવશે તો આ ઘરડા લોકોની સંખ્યા તો ઓટોમેટિકલી વધવાની છે, એટલે 10 કરોડથી માંડીને 23 કરોડ થશે એવું લાગે છે. આ ડેટાનો ઉપયોગ આપણા આન્સર રાઇટિંગની અંદર કરવાનો, બરાબર છે. એ તમને એડવાન્ટેજ આપશે માર્ક્સની અંદર તમારે. હવે લિવિંગ કન્ડિશન છે ને આપણી, એ લિવિંગ કન્ડિશન સુધરવા લાગી છે. પહેલાં ગમે ત્યાં કેવું હતું, જે માણસે લેટ્રિન માટે જવું પડતું, જે વોશરૂમ માટે જવું પડતું, તો દૂર જવું પડતું હતું, બરાબર છે. એના લીધે મચ્છરો બીજા ફાટી નીકળતા હતા, એના લીધે બીજા વાયલન્સ થતા હતા, એમાં સાપ ક્યાંક સાપ ક્યાંક કાટી જતો હતો, બરાબર છે. એના લીધે માણસના મૃત્યુ થઈ જતા હતા. પણ અત્યારે હવે લિવિંગ કન્ડિશન ઇમ્પ્રૂવ થઈ છે. શાના લીધે ઇમ્પ્રૂવ થઈ છે? તો આપણને ખબર છે સ્વચ્છ ભારત મિશન જે રીતે આવ્યું છે, બરાબર છે. સ્વચ્છ ભારત મિશન આવ્યું છે, અને એની અંદર શું હોય? ઓપન ડેફિકેશન ફ્રી એની વાત કરે છે કે બહાર ખુલ્લામાં શૌચ કરવા માટે નહીં જવું, અને એની અંદર હર ઘરે ટોયલેટ બનાવવાનું આપણે જે મિશન છે એ કમ્પ્લીટ કર્યું છે, બરાબર છે. હવે લોકો છે બહાર જે ઓપન ડેફિકેશન કરતા હતા એ હવે કરતા નથી, બરાબર છે. એટલે લિવિંગ કન્ડિશન ઇમ્પ્રૂવ થઈ છે. એના લીધે પણ શું હોય? એના લીધે પણ જે રોગચાળો બીજો ફાટતો હતો એ પણ ઓછો થઈ ગયો, ડાયરિયા વગેરે ઝાડા બીજા થતા એ પણ ઓછા થઈ ગયા. એટલે હવે શું હોય? એજિંગ પોપ્યુલેશનની સંખ્યા એના લીધે વધવા લાગી છે. બીજું શું હોય? ફર્ટિલિટી રેટ ઘટવા લાગ્યો છે. ફર્ટિલિટી રેટ ઓછો થઈ રહ્યો છે, બરાબર છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 શું કહે છે કે આપણો TFR છે ટોટલ ફર્ટિલિટી રેટ એ 2.0 થઈ ગયો છે, બરાબર છે. એટલે રિપ્લેસમેન્ટ લેવલ કરતાં પણ ઓછા થઈ ગયા છે, એના કરતાં પણ ઓછો થઈ ગયો છે, બરાબર છે. એટલે નવા બાળકો જે જન્મી રહ્યા છે ને એ ઓછા છે, અને કમ્પેરિઝનની અંદર જ્યારે નવા બાળકો ઓછા જન્મ છે ત્યારે ઓટોમેટિકલી ઘરડા લોકોની સંખ્યા વધવાની છે. એટલે એ એક કારણ છે જેના લીધે એલ્ડરલી પોપ્યુલેશનની સંખ્યા એ વધી રહી છે. અને બીજું શું? સામાજિક અને આર્થિક ચેન્જીસ આવી રહ્યા છે, જે રીતે ફિમેલનું એજ્યુકેશન છે એ વધી રહ્યું છે, બરાબર છે. વર્કફોર્સ પાર્ટિસિપેશન છે એ વધી રહ્યું છે. તો આ બધાના લીધે લાઈફ એક્સપેક્ટન્સી છે વુમનની એ પણ વધારે થઈ રહી છે, અને ફર્ટિલિટી રેટ ઓછી થઈ રહી છે, બરાબર છે. તો આ બધા કારણો છે જેના લીધે શું હોય? ઘરડા લોકોની સંખ્યા વધવા લાગી છે, ઘરડા લોકોની સંખ્યા વધવા લાગી છે. હવે જ્યારે ઘરડા લોકો વધશે, જ્યારે સંખ્યા વધે, તો એમની સામે ઘણા બધા ચેલેન્જીસ તો આવવાના જ છે. ચેલેન્જીસ એટલે પડકારો, એ પડકારો તો આવવાના જ છે. તો એ પડકારો કયા છે એ આપણે જોઈએ હવે, બરાબર છે. એ કયા પડકારો આવવાના છે એ આપણે જોઈએ. તો કે હવે ડેલી લિવિંગની એક્ટિવિટીઝ એ નહીં કરી શકવાના, બરાબર છે. ડેલી લિવિંગ જીવવા માટે જે એક્ટિવિટી એમને કરવાની છે એ નથી કરી શકવાના. જે રીતે ઉંમર વધે એટલે શરીર તમને સાથ ના આપે, બરાબર છે. એટલે તમે કામ ના કરી શકો. જ્યારે કામ ના કરી શકો તો તમે શું હોય? બીજાના પર ડિપેન્ડન્ટ થઈ જાઓ. બીજાના પર શું થઈ જાઓ? તમે ડિપેન્ડન્ટ. શાના માટે ડિપેન્ડન્ટ થઈ જાઓ? ફાઇનાન્શિયલી. તમારે નાના મોટા કંઈક રૂપિયાની જરૂર હોય તો પણ તમે બીજાના પર તમે નિર્ભર થઈ જાઓ, બરાબર છે. બીજું શું થાય? તમે ઘરમાંથી બહાર ના જઈ શકો, તમારા શરીર છે ધીમે ધીમે થાક લાગે તો બહાર ના જઈ શકો. ઘરની અંદર તમારી સાથે કોઈ વાત કરવા વાળું ના હોય તો તમે ધીમે ધીમે શું હોય? એકાંતમાં જવા લાગો, બરાબર છે. એટલે લોનલી થઈ જાઓ, લોનલીનેસ આવી જાય તમારી અંદર, બરાબર છે. લોનલીનેસ આવે એટલે સાયકોલોજીકલ પ્રોબ્લેમ થવા લાગે, એના લીધે ડિપ્રેશન થાય. ડિપ્રેશનના કેસીસ વધવા લાગે ઘરડા લોકોની અંદર.
એના લીધે બીજું શું થાય ઘરના લોકોની અંદર તો કોઈ લોનલીનેસ ડિપ્રેશનની સાથે સાથે ડેમેન્શિયા થવા લાગે. હવે આપણને શું હોય ઘણીવાર આપણે છે ને ઘરની અંદર કે બીજી જગ્યાએ આપણે છે ને આ ફીલ વસ્તુ કરી હશે કે આપણા ઘરની અંદર કે ઘરડા લોકો હોય ને એમને હમણાં કીધું હોય ને કંઈક વસ્તુ તો એ થોડી વારની અંદર ભૂલી જાય એટલે ડેમેન્શિયા. તો આ ડેમેન્શિયાનો શિકાર પણ એ કેમ થાય છે? ડેમેન્શિયા એટલે ભૂલી જવું. કેમ એનો શિકાર થતા હોય છે? તો કે એ લોકો લોનલીનેસ થતા હોય છે, એમને કોઈ સાંભળવાવાળું ના હોય અને ધીમે ધીમે ઉંમરની સાથે એ ડેમેન્શિયાની પ્રોબ્લેમ એના લીધે એ થતી હોય. આ બધા પ્રોબ્લેમ થાય. હવે બીજું શું હોય કે ઘરની અંદર એકલો રહેશે, બીજા પર ડિપેન્ડન્ટ છે, એટલે શું હોય એ વધારે મોબિલિટી નહીં કરી શકે તો એની અંદર નોન કમ્યુનિકેબલ ડિસીઝ વધવા લાગશે. હવે નોન કમ્યુનિકેબલ ડિસીઝ એટલે શું? તો કે એવા ડિસીઝ જે લાઇફસ્ટાઇલના લીધે થતા હોય છે, બરાબર છે. ઘરની અંદર રહેવાના લીધે એની અંદર ડાયાબિટીસ થવા લાગે એમની અંદર. બીજું શું થાય? હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરનો શિકાર એ લોકો થવા લાગે, બરાબર છે. બ્લડ પ્રેશરનો શિકાર થવા લાગે. પછી જોઈન્ટ પેન એટલે એને આર્થરાઇટિસ કહેવાય, બરાબર છે. આર્થરાઇટિસ જોઈન્ટ પેનનો શિકાર પણ થાય. મારી પાસે અત્યારે ઘણા બધા હું જ્યાં સર્વિસ કરું છું ત્યાં તો આર્થરાઇટિસના કેસીસ સાથે પેશન્ટ આવતા હોય છે, બરાબર છે. યંગ લોકો તો હવે આ તો ઘરડા લોકો છે, ઘરડા લોકોની અંદર જોઈન્ટ પેન તો વધારે સામાન્ય થતું હોય છે, બરાબર છે. એટલે આવા પ્રોબ્લેમ આપણને જોવા મળે, બરાબર છે. એક સર્વે પ્રમાણે આ કેસીસ છે ને 60% 60ની ઉંમર કરતાં વધારે જ્યારે હોય તો એની અંદર આમાંથી કોઈક ને કોઈક તો હોય જ છે. 75% કેસીસની અંદર ભારતની અંદર અત્યારે જોવા મળે છે, જેની અંદર કોઈકની અંદર યા તો ડાયાબિટીસ હશે કે બ્લડ પ્રેશર હશે કે આર્થરાઇટિસના પ્રોબ્લેમ હશે, બરાબર છે. એટલે આવા પ્રોબ્લેમ ઘરડા લોકોની અંદર વધવા લાગે, બરાબર છે. સ્વાભાવિક રીતે વધવા લાગે. બીજું શું હોય? ગરીબી. આ લોકોને ગરીબી ખાઈ જાય, બરાબર છે. હવે આપણને ખબર છે સર્વિસ સેક્ટરની અંદર એલ્ડરલી આપણે ભારતની અંદર સર્વિસ સેક્ટરની અંદર લોકો પહેલાંથી બહુ ઓછા હતા, બરાબર છે. એટલે જે સર્વિસ સેક્ટરની અંદર લોકો હતા એમને તો સર્વિસના લીધે એમને પેન્શન મળતું હતું, પણ મોટાભાગના લોકો છે ઇન્ફોર્મલ સેક્ટરની અંદર કામ કરે છે, બરાબર છે. ઇન્ફોર્મલ સેક્ટરની અંદર એટલે એ રિટાયર થવાના તો એમને કોઈ પેન્શન તો મળવાનું નથી, બરાબર છે. એમને કોઈ પેન્શન મળવાનું નથી તો હવે શું હોય? એમને બીજાના પર એ આધાર રાખવો પડશે અથવા પોતે બીજા એમના સપોર્ટ કરવાવાળા નહીં હોય અને એ પોતે બહાર નહીં કામ કરી શકે તો પછી શું થવાનું? એમની અંદર એ ગરીબીનો શિકાર થવાના, બરાબર છે. એટલે પોવર્ટીનો પણ આ લોકો શિકાર થતા હોય છે. પોવર્ટી ગરીબી આમની અંદર વધારે જોવા મળે, બરાબર છે. ફેમિનાઇઝેશન ઓફ એજિંગ એ જોવા મળે. ફેમિનાઇઝેશન ઓફ એજિંગ. હવે પેલું ફેમિનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર જોયું હતું એ રીતે ફેમિનાઇઝેશન ઓફ એજિંગ પણ જોવા મળે કે જે મહિલા છે ને, મહિલા વગર પુરુષ લગભગ નહીં રહી શકતો. જ્યારે એ ઓલ્ડ એજની અંદર જ્યારે વાઇફ એક્સપાયર થઈ જાય છે તો પુરુષ નહીં રહી શકતો, બરાબર છે. એટલે પુરુષ જલ્દી એક્સપાયર, પણ જ્યારે પુરુષ એક્સપાયર થઈ જાય છે ને તો વાઇફ એની થોડી વધારે એના વગર પણ રહી શકે છે, બરાબર છે. એના વગર પણ રહી શકે છે. એટલે જે સમયની સાથે શું હોય કે આ ફેમિનાઇઝેશન ઓફ એજિંગ થઈ રહ્યું. એટલે ઘરડા લોકોની અંદર પણ મહિલાઓની સંખ્યા વધવા લાગી છે. મહિલાઓ વધારે લાંબુ જીવતી હોય છે, બરાબર છે. મહિલાઓ વધારે લાંબુ જીવે છે, બરાબર છે. તો એની અંદર હવે ફેમિનાઇઝેશન ઓફ એજિંગ પણ આ રીતે જોવા મળે છે. હવે બીજું શું એલ્ડરલી લોકોની અંદર પ્રોબ્લેમ કે ભારતની અંદર આપણે વેલફેર સ્ટેટ હોવા છતાં પણ સોશિયલ સ્કીમ છે ને એ બહુ ઓછી છે. વેલફેર સ્કીમ આપણા ભારતની અંદર બહુ ઓછી છે. વેલફેર સ્કીમનો અભાવ આપણે અહીંયા જોવા મળે છે. ઘરડા લોકોના માટે જે સ્કીમ જોઈએ વેલફેર સ્કીમ એમનો અભાવ જોવા મળે છે, બરાબર છે. અને એના લીધે પણ આ લોકોને પ્રોબ્લેમ થાય છે. તો આ આપણે વસ્તુ અલગ અલગ જોઈ લીધી કે એલ્ડરલી લોકો છે ડેલી લિવિંગ માટે એમને કઠિનાઈ પડતી હોય છે, એટલા માટે એ લોકો બીજાના પર ડિપેન્ડન્ટ થઈ જાય એટલે હવે બહાર નહીં જઈ શકતા, એટલે એકલા થઈ જાય છે, ડિપ્રેશનનો શિકાર થાય છે, વસ્તુઓ નાની નાની ભૂલી જાય છે એટલે ડાયમેન્શિયા થાય છે. પછી એમને નોન કમ્યુનિકેબલ ડિસીઝ થવા લાગે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, આર્થરાઇટિસ. અને આ એક સર્વે પ્રમાણે 75% કેસીસની અંદર આવા કંઈક ને કંઈક તકલીફો હોય છે. ગરીબીનો શિકાર બને છે આ લોકો. ફેમિનાઇઝેશન ઓફ એજિંગ એટલે મોટાભાગે જે મહિલાઓ છે એ ઘરની મહિલાઓ વધારે થાય છે. વેલફેર સ્કીમનો અભાવ છે. તો આ બધા પ્રોબ્લેમ્સ આપણે ઘરડા લોકો છે એ ફેસ કરતા હોય છે ઓલ્ડર ધેન 60 વર્ષ કરતાં વધારે એજના લોકો. તો આમના માટે આપણે જોઈએ કે ગવર્મેન્ટે કોઈ સ્કીમ એમના માટે કોઈ છે, ગવર્મેન્ટની કોઈ પોલિસી છે તો આપણે એ વસ્તુ જોવાની છે, બરાબર છે. ગવર્મેન્ટે હવે શું હોય કે સંખ્યા જ્યારે આમની વધે તો આમને આપણે શું ઇગ્નોર ના કરી શકીએ, બરાબર છે. પહેલાંથી પણ ઘણી બધી સ્કીમ્સ હતી આમના માટે, પણ એ વધારે સ્કીમ હવે પણ ગવર્મેન્ટ નવી સ્કીમ લાવી રહી છે અને એ સ્કીમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ જરૂર પડે. હવે તો એલ્ડરની માટે કોઈ સ્કીમ વગેરે કે કોઈ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ છે કે નહીં તો એ આપણે જોઈએ, બરાબર છે. હવે આપણે ડીપીએસપીની અંદર આર્ટિકલ 41 છે, બરાબર છે. આર્ટિકલ 41 અનુચ્છેદ 41 એ શું કહે છે કે મેન્ડેટ સ્ટેટ ટુ આસિસ્ટ ઇન કેસ ઓફ ઓલ્ડ એજ, અનએમ્પ્લોયમેન્ટ, સિકનેસ એન્ડ ડિસેબલમેન્ટ. એટલે સ્ટેટ છે ને
સ્ટેટને એ કહે છે કે સ્ટેટે કામ કરવું પડશે. સ્ટેટની અંદર આપણને ખબર છે કે ગવર્મેન્ટ કોઈ પણ લોકલ ગવર્મેન્ટ હોય, નેશનલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય વગેરે, બરાબર. તો એ બધી ગવર્મેન્ટ અને ગવર્મેન્ટની ઓર્ગેનાઇઝેશન વગેરે આવતી હોય છે, ઇન્સ્ટિટ્યુશન આવતી હોય છે. તો સ્ટેટને કહે છે કે તમારે મદદ કરવાની. કોને? ઓલ્ડ એજ લોકોને. સિકનેસ, કોઈ બીમાર હોય અથવા કોઈ ડિસેબલ હોય, બરાબર છે, એટલે વિકલાંગ. તો આની અંદર ઓલ્ડ એજ આવી ગયો, બરાબર છે. એટલે આર્ટિકલ 41ની અંદર આપણે સ્ટેટને કીધેલું છે કે તમારે ઓલ્ડ એજની અંદર લોકોને હેલ્પ કરવી, બરાબર છે. તો આ તો એક કોન્સ્ટિટ્યુશનની અંદર જ આપણે લખેલું છે. એના દ્વારા, એના સિવાય બીજા ગવર્મેન્ટે કેટલાક યોજનાઓ લાવેલી છે. કઈ યોજના છે? અટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજના કે આફ્ટર સર્ટેન એજ અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરતા હોય ને, અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર, તો એવા લોકો જ્યારે રિટાયર થાય ને તો એના પછી એમને એક પેન્શન આપવાની એ પણ એક યોજના છે, બરાબર. તો એને અટલ પેન્શન યોજના નામ છે. પછી બીજું છે પીએમ વય વંદના યોજના. પીએમ વય વંદના યોજના એટલે જ્યારે વય થઈ જાય છે, એટલે 60 વર્ષ કરતાં વધારે ઉંમર થાય છે ને, આ 60 વર્ષ કરતાં વધારે ઉંમર થાય છે એમના માટે પેન્શન આપવાની યોજના છે, બરાબર છે. અને કેવું પેન્શન? તો ગેરંટીની સાથે કે એમને પેન્શન આપવાનું છે, બરાબર છે. ગેરંટી સાથેનું પેન્શન એના માટે યોજના છે. અને આ યોજના છે ને પીએમ વય વંદના યોજના, તો એને એડમિનિસ્ટર કોણ કરે છે? તો LIC. તો આ પેન્શન આપવાનું કામ કોનું છે? LICનું. 60 વર્ષની ઉંમર થઈ જાય એના પછી આ પીએમ વય વંદના યોજના એમના માટે છે, બરાબર છે. એ ફિક્સ રિટર્ન, એમને ફિક્સ પેન્શન મળશે. પછી એક ગવર્મેન્ટે હમણાં 1-2 વર્ષ પહેલાં જ લાવી છે આયુષ્માન યોજના, બરાબર છે. આયુષ્માન યોજના આમ તો પહેલાંની છે, બરાબર છે, પણ જે 70 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકો માટે, બરાબર છે. કેટલા? 70 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકો માટે એમને આ આયુષ્માન યોજનાની અંદર એમને એડ કરીને એમના માટે વધારે 5 લાખ રૂપિયાનો એમના માટે વીમો કર્યો છે. 5 લાખ રૂપિયાનો, બરાબર છે. કેટલાનું? 5 લાખ એમના માટે એડિશનલ એડ કર્યા છે. એટલે એમના માટે આ આયુષ્માન યોજના જે પીએમ જન આરોગ્ય યોજના હતી એમની અંદર જ આને 5 લાખ વધારાનું કવરેજ સિનિયર સિટીઝન જેમની ઉંમર 70 વર્ષ કરતાં વધારે છે એમના માટે એડ કર્યા છે. તો આ એક ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે, બરાબર છે. પછી ડે કેર સેન્ટર સ્ટાર્ટ કર્યા છે. કેવા? ડે કેર સેન્ટર કે જ્યારે સિનિયર સિટીઝન છે, બરાબર છે, વૃદ્ધ લોકો છે, પોતે એકલતાનો અનુભવ કરે છે, તો એમના માટે ડે કેર સેન્ટર સ્ટાર્ટ કર્યા છે. તો ત્યાં પોતે પોતાનો હળવો સમય ગાળવા માટે એ લોકો જઈ શકે છે, બરાબર છે. પછી એમને ત્યાં હેલ્થ કેર સપોર્ટ પણ મળે છે, બરાબર છે. આ બધી વસ્તુ છે આના માટે. પછી નાલસા આપણને ખબર છે. નાલસા છે. નાલસાની અંદર શું? આર્ટિકલ 39 એની અંદર કીધું છે ને એ રીતે કે અમુક લોકો હોય એમને કાયદાકીય જરૂરત હોય ને, તો એવા સિનિયર સિટીઝન છે જેમને કાયદાકીય જરૂરત છે, તો એ પણ ફ્રીની અંદર કાયદાકીય જરૂરિયાત એમને પૂરી પાડવાનું કામ પણ એ ઓલ્ડ એજના લોકો માટે સરકાર કરે છે, બરાબર છે. સરકાર કરે છે. તો આ એલ્ડરલી લોકો માટેના અલગ અલગ ઇનિશિયેટિવ આપણને જોવા મળે છે, બરાબર છે. પછી વિડો માટે પણ પેન્શનની યોજના છે, બરાબર છે. તો આવી યોજનાઓ તમે આમ આન્સરની અંદર અહીંયા લખી શકો છો. છેલ્લે આપણે શું કહી શકીએ છીએ કન્ક્લુઝનની અંદર કે એડ્રેસિંગ ધેર વેલબિંગ રિક્વાયર કમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજી. એમના વેલબિંગ માટે, એટલે આ ઘરડા લોકોના વેલબિંગ માટે, એમના સારા માટે શું છે? આપણે કમ્પ્રિહેન્સિવ એટલે એક ડિટેલ સ્ટ્રેટેજી જોઈએ. એની અંદર શું છે? કઈ વસ્તુ પર ધ્યાન આપવામાં આવે? તો કે એક તો હેલ્થ કેર પર, કારણ કે આપણે જોયું એ આગળ એમની અંદર સૌથી વધારે ઓલ્ડ એજની અંદર હેલ્થ કેરના પ્રોબ્લેમ થાય છે, બરાબર છે. એટલે હેલ્થ કેરને એડ્રેસ કરે. બીજું એમને ગરીબી વધારે નડતી હોય છે, એટલે ફાઇનાન્શિયલ સિક્યોરિટી એક ફિક્સ થાય, બરાબર છે એમની. પછી સોશિયલ સપોર્ટ, કારણ કે એકલા પડી જતા હોય છે, બરાબર છે, એટલે એમને સોશિયલ સપોર્ટ આપવામાં આવે. ઘરના લોકો સાંભળતા ના હોય તો એ માટે પણ સોશિયલ સપોર્ટ આપવામાં આવે. અને પ્રોટેક્શન ફ્રોમ અબ્યુઝ. શું હોય કે ઘરડા લોકો છે એટલે શું હોય કે ઘણીવાર એમને શું હોય ઘરના લોકો પ્રતાડિત કરતા હોય છે, બરાબર છે. તો એમની સામે પણ એમનું પ્રોટેક્શન કરવામાં આવે. તો આ વસ્તુ છે આપણે એલ્ડરલી લોકો માટે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે. આપણે કન્ક્લુઝનની અંદર આપણે લાસ્ટમાં લખી શકીએ કે કમ્પ્રિહેન્સિવ સ્ટેટની જરૂર છે. એના માટે હેલ્થકેર, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, સોશિયલ સપોર્ટ અને એબ્યુઝ સામે પ્રોટેક્શન, આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો એમનું વેલબિંગ રહેશે, બરાબર છે. એ રીતે આપણે ઘરડા લોકોનું એજિંગ પોપ્યુલેશનનું પણ આપણે આ ક્વેશ્ચનને, આ ટોપિકને એડ્રેસ કર્યો છે, બરાબર છે. હવે આપણે સેકન્ડ ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું, બરાબર છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.